મહેસાણામાં ધરોઈ ડેમમાં પાણીની આવક નહિવત નોંધાઈ। ગત વર્ષની સરખામણીએ 32% પાણી ઓછું છે, જેમાં સ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદ ન પડતા ડેમમાં પાણીની આવક નહિવત જોવા મળી। ગત વર્ષે જુલાઈ મહિના અંતે 79% ભરેલો હતો ધરોઈ ડેમ। ચાલુ વર્ષે ધરોઈ ડેમમાં માત્ર 47% પાણીનો સંગ્રહ થયો છે। જો વરસાદની સ્થિતિ યથાવત રહી તો સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ બનશે, કે જ્યાં 8 મોટા શહેરો સહિત 900થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ। ડાબા અને જમણા કાંઠાની નહેરો મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે। ધરોઈમાં પાણીની આવક ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ હવે નેક્સ્ટ વીકની વાત કરીએ તો એ સમયે કેચમેન્ટ એરિયાની અંદર વરસાદની સંભાવનાઓ ફોરકાસ્ટ મુજબ દેખાઈ રહી છે, તો આશા રાખીએ છીએ કે પાણીનો આવરો આવશે। સર, વર્તમાન સ્થિતિ મુજબ આ પાણી ક્યાં સુધી ચાલે છે? વર્તમાન સ્થિતિ મુજબ આપણે વાત કરીએ તો આવનારા 1 વર્ષ સુધી પીવાના પાણીની અંદર કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ આપણને સિંચાઈના પાણી જો આમના ડેમ અન્ય કોઈ આવક ના થાય તો સિંચાઈ માટે પાણી આપવું માટે એક પાણ જેવું પાણ આપી શકીએ, આપણે બીજા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે। ઉત્તર ગુજરાતની એવી કહી શકાય કે જીવાદોરી સમાન જે ધરોઈ ડેમ છે, ધરોઈ ડેમ ખાતે હાલ તો વીટીવીની ટીમ આવી પહોંચી છે, જે કહી શકાય કે ધરોઈ ડેમમાં આ વર્ષે જે પાણીની પીવાની આવક જે કહી શકાય કે નોંધાઈ છે અને જે પીવા લાયક પાણી મળશે, પરંતુ ખેતી લાયક હાલ તો પાણી પીવા જે ખેતી લાયક કહી શકાય કે નહીં મળી શકે। જે ગત સાલમાં જે 79 ડેમ ભરાયો હતો અને હાલ તો 47% હાલ ડેમ ભરાયો છે, જે પાણીની આવકની સપાટી કહી શકાય કે 6.50 ફૂટ નોંધાઈ છે। અને જે કહી શકાય કે હાલ તો જે પાણીની આવક થઈ રહી છે એ પ્રમાણે જે ધરોઈ ડેમ ખાતે જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હાલ તો પીવાલાયક પાણી મળશે, પરંતુ ખેડૂતોને પાણી નહીં મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સુધીર પારેખ, વીટીવી, મહેસાણા।